નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદ તહેવારો બગાડશે તેવી મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે રાજ્યમાં કેટલાક છૂટા ભાગોમાં મિત્રો આજથી વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી શકે છે। જેમાં મિત્રો 18 થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં મિત્રો ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। જેમાં 27 સપ્ટેમ્બરથી મિત્રો 5 ઓક્ટોબર મિત્રો હસ્ત નક્ષત્ર ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ કરશે અને મિત્રો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાઓ રહેશે મિત્રો। અને નવરાત્રી દરમિયાન મિત્રો છૂટો છવાયો વરસાદ થવાની પણ અંબાલાલ પટેલે મિત્રો શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 500ની નકલી નોટોથી મિત્રો સાવધાન રહેજો। 100, 200 અને મિત્રો 500 રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ નકલી નોટો બનાવવાવાળા કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોને મિત્રો છેતરે છે અને એટીએમમાં નકલી નોટો નાખે છે। આવું થવા ઉપર મિત્રો જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે ક્યારેક મિત્રો તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ આવી શકે છે। જો તમને આવી નકલી નોટ મળે છે મિત્રો તો બેંકને તે નોટ સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે, જેના કારણે સમસ્યા મિત્રો ઊભી થાય છે। જૂની નોટો મિત્રો બદલવાની પ્રક્રિયા થઈ રહી છે। ઘણા વખત મિત્રો એટીએમમાંથી ફાટેલી કે જૂની નોટો નીકળતી જાય છે મિત્રો, જેને મિત્રો ઓળખવી મુશ્કેલ હોય છે। આવી સ્થિતિમાં મિત્રો તમારે તાત્કાલિક તમારી બેંકની નજીકની શાખામાં જવું જોઈએ અને આ નોટો બદલાવી જોઈએ। આરબીઆઈના નિયમો અનુસાર મિત્રો બેંક કોઈપણ મુશ્કેલી વિના તમારી ફાટેલી નોટો બદલશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મિત્રો 9000 રૂપિયાનો હપ્તો જમા થશે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગાય સહાય યોજના 2024ની જાહેરાત ખેડૂતો માટે મિત્રો રાહત લાવી છે। આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને મિત્રો દર મહિને તેમની દરેક ગાય માટે 900 રૂપિયાની મિત્રો નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક મિત્રો 10,800 રૂપિયા થાય છે। આ સહાય મિત્રો ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મિત્રો મદદ કરવા માટે રચાયેલી છે। આ યોજાયેલા લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની મિત્રો જમીન હોવી જોઈએ અથવા ભાડાની જમીન ઉપર ખેતી કરતા હોવા જોઈએ। યોજના હેઠળ મિત્રો દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે મિત્રો આ સહાય મળવા પાત્ર થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર ખેડૂતો માટે મહેરબાન। શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખેડૂતોના ફ્રેન્ડલી વડાપ્રધાન છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમની ટોચની મિત્રો પ્રાથમિકતા છે। ખેડૂત ભાઈઓ અને બહેનો, મોદી સરકારે તમારા માટે મિત્રો કેટલાક હિત માટે મિત્રો મોટા નિર્ણયો લીધા છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને માહિતી આપતા વખતે કહ્યું હતું કે આ નિર્ણયથી રિફાઇનરી ઓઇલ માટે સરસવ, સૂર્યમુખી અને મગફળીના પાકની માંગમાં વધશે। ખેડૂતોને મિત્રો આ પાકોના સારા ભાવ મળી શકશે અને નાના અને ગ્રામ્ય વિસ્તારોમાં રિફાઇનરી વધવાથી ત્યાં જ મિત્રો રોજગારીની તકો પણ વધશે। આ મહત્વપૂર્ણ નિર્ણય માટે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર માનવો જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમાનો સર્વે પૂરો, મિત્રો હવે સરકાર સહાય મંજૂર કરશે। ગુજરાતના ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી છે, જેમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પાક નુકસાનીનું સર્વેનું કામ તેમજ મિત્રો ગતિએ વધી રહ્યું છે આગળ। સરકાર મિત્રો અત્યાર સુધી ઘણા બધા જિલ્લાઓમાં પાક સર્વે મિત્રો પૂર્ણ થઈ ચૂક્યો છે। પાક નુકસાનીનો સર્વે મિત્રો બાદ હવે જ્યાં જ્યાં મિત્રો વધારે નુકસાન છે ત્યાં તે જિલ્લાઓમાં મિત્રો વિસ્તારોમાં ખેડૂતોને સરકાર આપશે મિત્રો આર્થિક મદદ। પ્રાપ્ત માહિતી મુજબ મિત્રો 9 જિલ્લાઓમાં અંદાજે મિત્રો 4 લાખ હેક્ટરમાં પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે। અને મહત્વનું તો મિત્રો એ છે કે જિલ્લામાં મિત્રો ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું। 9 જિલ્લામાં મિત્રો આશરે 4 લાખ હેક્ટરમાં વિસ્તારોમાં સર્વેની મિત્રો કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી ગઈ છે અને HDRFના મિત્રો ધાર ધોરણો પ્રમાણે સહાય પણ મિત્રો ચૂકવવા માટે દરખાસ્ત પણ મિત્રો કરવામાં આવશે। એકંદરે મિત્રો કેટલીક સહાય ચૂકવાશે તે વિશે મિત્રો મોટા ભાગે રાજ્ય સરકારે આગામી મિત્રો વિધાનસભા ચોમાસુ સત્રમાં જાહેર કરશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। દેશના વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને મિત્રો સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયુ અદ્ભુત મિત્રો યોજનાનો વેગ આપવાનો નિર્ણય કર્યો છે।
બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકોને કલ્યાણના ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો ખર્ચ મિત્રો દેશના વૃદ્ધાશ્રમોને મિત્રો અપગ્રેડ કરવા સાથે તેમને મિત્રો વ્યોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવાની મિત્રો આવતી તબીબી સુવિધાઓ અને સાધનોને સજ્જ કરવા માટે મિત્રો ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાંસ, શ્રવણ સાધન, વોકર વગેરે મિત્રો આપવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સરકારે આપ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ગેરલાભ લેનારા હવે મિત્રો ચેતી જજો। ભારત સરકારે દેશના લોકો માટે મિત્રો ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાં વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ છે। કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને મિત્રો સીધો આર્થિક લાભ મળે છે। જો તમને મિત્રો લાગે છે કે કેટલાક ખેડૂતો નકલી રીતે યોજનાઓનો હેઠળ લાભ લઈ રહ્યા છે, તેથી તમે મિત્રો તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો ને આવા લોકો સામે કાર્યવાહી પણ મિત્રો કરવામાં આવશે। કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે મિત્રો ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે મિત્રો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે। વર્ષ 2019માં મિત્રો ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। દર વર્ષે મિત્રો સરકાર 2000 રૂપિયાનો 3 હપ્તામાં ડીબીટી દ્વારા મિત્રો સરકારના સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે, પરંતુ મિત્રો ઘણા લોકો છેતરપિંડી કરીને આ યોજનાનો લાભ મિત્રો લઈ રહ્યા છે। જો મિત્રો તમને એવું લાગે છે કે કોઈ ખેડૂત છેતરપિંડી કરી યોજના હેઠળ લાભ લઈ રહ્યો છે, તેથી મિત્રો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો ને આવા લોકો સામે કાર્યવાહી પણ મિત્રો કરવામાં આવશે અને તેમની પાસેથી મિત્રો નાણાકીય રકમ પણ વસૂલવામાં આવશે તેવી મિત્રો સરકારે જાણકારી આપી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા અંગે પ્રવક્તા મંત્રીનું નિવેદન મિત્રો સામે આવ્યું છે, જેમાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અતિવૃષ્ટિમાં મિત્રો નુકસાનીના સર્વેની મિત્રો કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે। સર્વેના રિપોર્ટ અનુસાર બાદ મિત્રો ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરવામાં આવશે અને પાક નુકસાનીના સર્વે અંગે મિત્રો ઋષિકેશ પટેલે કહ્યું હતું અને હાલ માત્ર મિત્રો 25 થી 30% જ સર્વેની કામગીરી બાકી છે, જેમાં મિત્રો આપણે આગળ વાત કરી જેમાં બાકીનો સર્વે પણ ઝડપથી પૂર્ણ થઈ શકશે, જેમાં મિત્રો સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરવામાં આવશે, જેમાં મિત્રો આગળ આપણે વાત કરી કે ખેડૂતોને મિત્રો યોગ્ય વળતર આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ કરી મોટી જાહેરાત। ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસમતી ચોખા અને ઘાત તેલની આયાત ડ્યુટી ઉપર મહત્વનો મિત્રો નિર્ણય લીધો છે, જેમાં મોદી સરકારે ડુંગળીની નિકાસની ડ્યુટી મિત્રો 40%થી મિત્રો ઘટાડીને 20% કરી દીધી છે, જેમાં નિકાસ ડ્યુટીમાં મિત્રો ઘટાડો થવાના કારણે ડુંગળી ઉત્પાદન ખેડૂતોને ડુંગળીના મિત્રો સારા ભાવ એવા મળશે। બાસમતી ચોખા ઉપર લઘુત્તમ નિકાસ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો ઘાત તેલની આયાત ડ્યુટી વધારવાની મિત્રો ખેડૂતોને ફાયદો થશે તેવું મિત્રો મોદીજીએ ભેટ આપીને જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72000 રૂપિયાની સહાય મળશે। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી મિત્રો આપવામાં આવશે મિત્રો 50000 થી 75000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા તો 50000ની સીધી સહાય આપવામાં આવશે, જેમાં જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો 75% અથવા તો 75000 રૂપિયાની સહાયના નાણાં રૂપે મિત્રો આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના મિત્રો શરૂ થાય ત્યારે મિત્રો તમે ભરીને મિત્રો આમાં અરજી કરીને આની સહાય મિત્રો મેળવી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।